હેલો ગાઈસ, કેમ છો? મજામાં. હું ખોડિયાર મંદિર આવી છું કારણ કે બધા વ્યક્તિઓને બોલાવ્યા હતા ખોડિયાર મંદિર. હવે હું એક એક્સ્ટ્રીમ સ્લાઇડ કરવા જાઉં છું. દેખાય છે તમને? આ સ્લાઇડ છે, હું જાઉં છું. રામ 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 રામ. એટલે કંઈ પણ હોય, જે પણ હોય, ખોડિયાર મંદિર બોલાવે જ. અને તમે તો જોયું જ હશે, ખોડિયાર મંદિર અમારું આ સ્લાઇડ હતી. એકચ્યુઅલી મેં તમને અંદરનું દર્શન નહોતા કરાવ્યા, આજે હું કરાવી દઈશ કારણ કે બધા જ બોલે છે કે ખોડિયાર મંદિરના દર્શન ઝુમર લગાવ્યું છે ને, હું જોઈ લો. દર્શન કરી લેજો. મસ્ત રીતના દર્શન કરી લીધા હોય તો આપણે આગળ વધીએ. આવી ગયા આપણે આગળ. મેં તમને બતાડી જ દીધું હતું. આઈ થિંક ચલો ચંપલ પહેરી લઈ આવું કારણ કે બધા પૂછે પણ કયા વ્યક્તિ ક્યાં કયા વ્યક્તિ હું પૂછે એ ખબર ના હોય ને, એટલે આપણે પૂછીએ. અહીંયા બધા બેઠા છે, જો કેટલા બધા બેઠા છે. અને અહીંયા પણ બેઠા છે. મારે ચંપલ નીકાળવા પડશે એના માટે. હું તમને અહીંયાથી બતાવી દઉં. કોઈ કેવી રીતે બેઠા છે આમાં જો ચંદના પણ દર્શન કરી લેજો. તમે તો દર્શન કરો છો. તમે ક્યાં રહો છો એ કમેન્ટમાં લખજો તો મને થોડી ખબર પડે. હું ગાંધીનગરમાં રહું છું. ગાંધીનગરમાં રહું છું. તમે કમેન્ટ કરજો કે તમે ક્યાં રહો છો. મુંબઈ જ્યાં પણ રહેતા હોય, આ કોઈ યુટ્યુબર જ જોતું હોય તો થેન્ક યુ સો મચ. અને હા, હું વિડીયો બનાવું છું તો એટલે કીધું મેં. અને ફોન જોતો હતો. મારી પાસે ટાઈમ નહોતો કારણ કે હું તમને બધાને બધું દેખાડું છું. તમારા માટે હું કંઈ પણ. બાય બાય.